કોંગ્રેસની ન્યાય યાત્રા અત્યારે ગૌરીદળ ગામ પહોંચી છે। મોરબીથી શરૂ થઈ છે આ ન્યાય યાત્રા। ગઈકાલે ભાજપની પણ જે ત્રિરંગા યાત્રા રાજકોટની અંદર હતી, આજે રાજકોટની અંદર ન્યાય યાત્રા પહોંચશે। ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત લેશે, સાથે સાથે સભાનું પણ ઢેબર ચોકમાં આયોજન કરવામાં આવ્યું છે। જિગ્નેશભાઈ આપણી સાથે છે। જિગ્નેશભાઈ, ગઈકાલે ભાજપની યાત્રા, આજે આ તમારી યાત્રા રાજકોટ પહોંચી રહી છે, શું કહેશો? જેપી નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ગુજરાતના કાલ રાજકોટમાં હતા, તો એમને મન નહીં થયું કે પીડિતોના ઘરે જઈએ, એમને પૂછ્યું કે શા માટે નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી જોઈએ છે, શા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને 1.5 કરોડના વળતરની માગણી કરો છો। જેપી નડ્ડા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જસદણ જઈ પેલી દીકરી ઉપર જે દુષ્કર્મ અને બળાત્કાર થયો એની વેદના સાંભળવાનું મન નહીં થયું કે ભારતીય જનતા પાર્ટીની પેલી મહિલા કાર્યકર્તા જે બીજી 6 દીકરીઓ ઉપર દુષ્કર્મની વાત કરી રહી છે એનો કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરાવી ધરપકડ કરાવીએ। જો ના થયું તો કયા મોઢે તમે વંદે માતરમ? જેપી નડ્ડાએ ગઈકાલે રાષ્ટ્ર વિરોધી ગણાવી છે અને પરિવારવાદની વાત કરી છે। ગઈકાલે અમે ઇન્ટરવ્યુ કર્યું, એમાં જેપી નડ્ડાએ ખૂબ પ્રહારો કર્યા છે। એમ તો એ તો કાલે એવું કહેશે એબીપી અસ્મિતા બી રાષ્ટ્રદ્રોહી છે, એ તમને બી કહેશે, બધાને કહેશે। મૂળ વસ્તુ એ છે કે રાષ્ટ્ર વિરોધી એ લોકો છે જેણે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતો લીધો, એ આરએસએસ છે। ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો, એમણે કોઈ દિવસ તિરંગાનું સન્માન તો નહીં કર્યું, એવું કહેલું છે કે આ 3 રંગોનો તિરંગો મનહૂસ છે, આ એ આરએસએસ છે। રાષ્ટ્ર વિરોધી એને કહેવાય જે 300 સ્ત્રીઓ પર બળાત્કારનો જેની પર આરોપ હોય એ પ્રજ્વલ રેવન્નાનો બળાત્કારીઓનો પ્રચાર કરવા નીકળે। જે પરિવારવાદની પણ વાત કરી છે ગઈકાલે, પણ પીડિતોની વાત કરો ને, તમારા પરિવારની મારા પરિવારની શું વાત કરવાની જરૂર છે? પીડિતોની વાત કરો ને। શા માટે હરણીકાંડના પીડિતોનો ન્યાય નથી? શા માટે મોરબીના પીડિતોનો ન્યાય નથી? શા માટે ટીઆરપીના પીડિતોનું નામ નહીં? શા માટે મોટા મગરમચ્છો જે ભાજપમાં બેઠા છે, જેમના ભ્રષ્ટાચારના પાપના કારણે 240 લોકો મર્યા, એની વાત કેમ ભાજપ નથી કરતું? કેમ ભૂપેન્દ્ર પટેલે જેપી નડ્ડા નથી કરતા? આવો મારી ચેલેન્જ છે જેપી નડ્ડાનો, ખુલ્લી ડિબેટ થઈ જાય જિગ્નેશભાઈ મારી જોડે, આવો ચેલેન્જ કરું છું એબીપીના માધ્યમથી, આવો કરો ચર્ચા। પાલભાઈ આંબલિયા, પાલભાઈ તમે શું કહેશો? જે રીતે યાત્રાનો કેવો પ્રતિસાદ છે? અમે મોરબીથી નીકળ્યા છીએ, આ જો 3જો દિવસ છે અને સતત પીડિત પરિવારો અમારી સાથે છે અને હારે જે ઠેર તમે અત્યારે જોયું ગૌરીદળમાં પહોંચ્યા તો લોકોએ જે સ્વાગત કર્યું છે, ઠેર સ્વાગત થાય છે। સ્વાગતની અંદર પણ અમે બહુ સ્પષ્ટ નિયમો રાખ્યા છે કે ક્યાંય ફૂલહારથી સ્વાગત નહીં થાય, સૂતરની આંટીથી કોઈ પણ સ્વાગત કરે, કારણ કે જે ઘટનાઓ છે ક્યાંક કોઈ ખબર ના હોય ને ફૂલની પાંખડી ઉડાડે તો એ બીજા નંબરની વાત છે। પણ અમે મેસેજ એ જ પાસ કર્યો છે કે એકદમ સાદગીથી આ યાત્રા નીકળશે। આખી યાત્રા દરમિયાન જે તિરંગાનું માન સન્માન જળવાવવું જોઈએ, તિરંગો એક વ્યક્તિ બીજાને અર્પણ કરે ત્યારે પણ એનું માન સન્માન જે હોવું જોઈએ આ જળવાય। ભેહું ચારવા નીકળ્યા હોય અને ખંભે તિરંગો નાખીને નીકળીએ એ રીતે તિરંગા યાત્રા ન નીકળે, એ રીતે તિરંગાનું માન સન્માન પણ ના જળવાય। અને ભાજપ કે આરએસએસ પાસેથી અમને એ અપેક્ષા પણ નથી કે એ લોકો તિરંગાનું માન સન્માન જાળવી શકે, કારણ કે જે સંસ્થાએ પોતાની મુખ્ય સંસ્થા ઉપર 50 વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો ના હોય એ લોકોએ આજે તિરંગા યાત્રા કરવી પડે છે, કારણ કે પીડિતોને એ લોકો ન્યાય નથી અપાવી શકતા। ભારત માતાનો એ લોકો દરેક નેશનલ બ્રિજ ઉપર ફોટો લગાવે છે, પણ નેશનલ બ્રિજમાં જે ફોટો લગાવે છે એ મારી મા ભારતીના હાથમાં તિરંગો અપાવવાની એનામાં શક્તિ નથી, એટલે તો એક રંગો તિરંગો આપે છે। ભાજપને હું ચેલેન્જ સાથે કહું છું કે જો તમારામાં સાચી રાષ્ટ્રભાવના હોય, સાચો દેશ પ્રેમ હોય તો આ દરેક નેશનલ હાઈવે ઉપર દરેક બ્રિજમાં જે મા ભારતીના હાથમાં એક રંગો ઝંડો આપ્યો છે ને એની જગ્યાએ તિરંગો ઝંડો આપીને દેખાડો તો મેં માનીએ। તમે અત્યારે 15મી ઓગસ્ટ આવે છે, લોકોની અંદર દેશ ભાવના છે, દેશદાજ છે અને હારે આ ન્યાય યાત્રા નીકળી છે, એટલે ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટે આ પીડિત પરિવારોને ન્યાય ન મળે એના પરિવારનો વર્ગ એવો પણ પાલભાઈ છે, એમને એવું કીધું છે કે અમારે કોઈ રાજકીય પાર્ટીઓમાં રસ નથી, અમને ન્યાય જોઈએ એવી વાત કરી છે। એક વર્ગ એવો છે રાજકીય। બહુ સારી વાત। પીડિત પરિવારો, જિગ્નેશભાઈ, પાલભાઈ, મીડિયાવાળા કોઈ આવવું જ ન પડે એવું કરો ને। મુખ્યમંત્રી દરેક પીડિત પરિવાર જોડે જાય અને કહેતા જાય કે આ રહ્યો સીબીઆઈ ઇન્કવાયરીનો ઓર્ડર, આ રહ્યો નોન કરપ્ટ અધિકારીનો ઓર્ડર, આ રહ્યો નોટિફિકેશન ફાસ્ટ ટ્રેક કોર્ટનું અને આ રહ્યો 2 કરોડનું વળતર। હું પીડિત પરિવારોની જે તમે વાત કરી, જે પીડિત પરિવારો શું કહેવાય યાત્રામાં જોડાવા ઈચ્છતા નથી એ પીડિત પરિવારોની અમે ભાજપની જેમ કોઈ પ્રેશર કે દબાણ કર્યું નથી।
કોઈ અમારા પ્રદેશ પ્રમુખે કે પૂર્વ ધારાસભ્ય કે સંસદ સભ્યએ કોઈ પીડિત પરિવારને ફોન કર્યો નથી. જ્યારે ભાજપના ગૃહમંત્રી ફોન કરીને પીડિત પરિવારોને કહે છે કે તમે કોંગ્રેસમાં જોડાતા નહીં, આ ન્યાય યાત્રામાં જોડાતા નહીં. અમે જે લોકો સ્વેચ્છાએ અમારી હારે જોડાવા માંગે છે, જે લોકોએ અમને કહ્યું છે કે અમારી લડાઈ તમે લડો, એ જ લોકો અમારી સાથે. પરિવાર સાથે આપણે વાત કરીશું. આજ રાજકોટ યાત્રા પહોંચી રહી છે, આપ કઈ રીતે જુઓ છો? તમે પણ તમારો દીકરો ગુમાવ્યો છે. હવે સરકાર પાસે શું અપેક્ષા તમારી? સરકાર પાસે તો ખબર જ છે તમને, અમે 12 માંગ મેકી હતી, 12 માંથી એક પણ માંગ એને અમલમાં લીધી નથી. અને એને જે મુખ્યમંત્રીને કઈ અમને મળાયા કે અમે રાહુલ ગાંધીને મળ્યા પછી એને મુખ્યમંત્રીને મળવાનું હોયું, તો ત્યાં લગી સત્તાધારી પક્ષ ક્યાં ગયો હતો? કોઈને યાદ નહોતું કે હાલો આપણે એને અહીંયા મળાવી, તો એ તો એની ફરજમાં હતી. તો આમાં કેવી રીતે ઓલું લાગે? અને ભાજપ તો આ બે પરિવારને નોખા કરવા જ માગે કે અને બે ભાઈ હોય એને ભાજપ વાળા નોખા કરી દે, એમાં કાંઈ ફેર ન પડે. યાત્રા આજે રાજકોટ આવી પહોંચશે. યાત્રાની અંદર ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો રાજકોટ આજે આખો દિવસ રહેશે. ઢેબર ચોક ખાતે જે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ આ સભાની અંદર ઉપસ્થિત રહેશે. જે સાથે સાથે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં પણ જે પીડિત પરિવાર જે છે તેમની સાથે રહી કોંગ્રેસના અગ્રણીઓ છે તેમના દ્વારા ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આજે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને જે રીતે રાજકોટમાં થયું હતું તેને લઈને શહેરના રાજમાર્ગો ઉપરાંત જે રાજકોટથી મોરબી તરફ જે જવાનો રસ્તો છે ત્યાં આ યાત્રા જે છે તે ફરશે. કેમેરામેન શુભ આશાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.